આપણને એમ લાગતું હોય કે નદી પર ડેમ થતો હોય, નદી નાળા છે, આપણે શું કરવા, રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ. અને એટલા જ માટે આપને હું 2 મિનિટમાં કહીશ કે આપણે જે ટોટલ આપણી પાસે લગભગ 6,500 જેટલા નાના મોટા ડેમ છે. એમાં સરદાર સરોવર પણ આવી જાય છે, ઉકાઈ પણ આવી જાય છે, બ્રહ્મપુત્રા, પોલાવરમ, કેન-બેતવા, પીકેસી, તમામ મોટા મોટા ડેમ આવી જાય. અને નદી નાળા જે ચોમાસામાં ડિસેમ્બર સુધી ભરેલા હોય, આપણી ટોટલ જનસંચય કરવાની જે તાકાત છે, જે શક્તિ છે, એ ફક્ત 750 BCMની છે. 4,000 BCM વરસાદ પડતો હોય, આપણે 1120 BCMની આવશ્યકતા હોય અને ફક્ત 750 BCM આપણે વરસાદનો જળ સંચય કરીએ ત્યારે ભયંકર સ્થિતિ સર્જાવાની શક્યતા છે. અને એટલા જ માટે જો તમે ડેમ પણ બનાવો તો 25 વર્ષ લાગે, 25,000 કરોડથી વધુ ખર્ચ થાય, ખેડૂતોની જમીન જાય તો એ વિરોધ કરે, પર્યાવરણવાદીઓ આવીને એ હવનમાં માળખા નાખે અને એના કારણે પ્રોજેક્ટો લંબાય. આપણી પાસે 25 વર્ષ રાહ જોવા માટેનો સમય જ નથી. અને એટલા જ માટે સૌથી સરળ, ઓછા ખર્ચામાં જો જળ સંચય કરવું હોય તો એ આ પાણી જે વહી જાય છે ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં, ને નદીમાંથી દરિયામાં જાય છે, અને ખાડામાં જ જો આપણે બોર કરીએ, સ્ટ્રક્ચર બનાવીએ અને એને જમીનમાં ઉતારવું જોઈએ. એના કારણે જે બોર આપણે જો ડેમ પણ બનાવીએ તો કેનાલથી 100 કિલોમીટર પાણી દૂર લઈ જઈએ કે જ્યાં પાણીની જરૂર છે. એટલે જ્યાં ડેમ બને છે ત્યાં તો પાણી મળતું જ નથી, અને જ્યાંથી કેનાલ પસાર થાય છે એના આજુબાજુના લોકોને જ પાણી મળે છે. પણ દૂર દૂર સુધીના ગામડાઓમાં, ખેતરોમાં આ પાણી જો પહોંચાડવું હોય તો એના માટે આ રેન વોટર હાર્વેસ્ટિંગ એ અત્યંત જરૂરી છે.